हेलो नमस्कार मित्रों, जय द्वारकाधीश तमाम मित्रों ने। आज આપણે ફરી વખત નીકળી ગયા છીએ સાંજના સમયમાં જે પદયાત્રી ભાવિ ભક્તો માટે સેવાના કેમ્પ છે તે કેમ્પની મુલાકાત લેશું અને જે પરિવાર દ્વારા પણ સેવા કરવામાં આવે છે ગાડીઓ લઈને, ફોર વ્હીલો લઈને, એવી રીતે પણ તેની પણ આપણે મુલાકાત લેશું। તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને આપણી આ ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે દ્વારકા સુધીની તમામ અપડેટ આ ચેનલની અંદર આવશે। સરસ મજાનો ખાટો રગડા જેવો ચા બનાવે છે આ ભાઈ। આપણે જામનગરથી શરૂઆત કરેલી છે, જે આગળના વિડીયોમાં આ કેમ્પના વિડીયો નથી બનાવ્યા। ને અહીંયા સરસ મજાની પ્રસાદીની વ્યવસ્થા છે। અને મિત્રો ખાસ કરીને તો જણાવી દઉં કે અહીંયા આપણે જામનગર 108 ડૉક્ટરની ટીમ પણ રોડ ઉપર ઉપસ્થિત છે। 24 કલાક ઊભા પગે, સામે મેડમ દેખાય છે તે ઊભા પગે આજે 3-4 દિવસથી આ સેવા આપે છે અને મેડિકલની સુવિધા એકદમ ફ્રી અહીંયા રસ્તાના કાંઠે, રોડના કાંઠે જ ભાવિ ભક્તો માટે। અહીંયા નાના બાળકો સરસ મજાની સેવા કરે છે ચાલીને જતા લોકો માટે। હવે આના પછીના એક કેમ્પમાં તમને બતાવું આવી રીતે રાસ રમે છે અને ભક્તો દ્વારકાધીશના ગીત ગાતા જઈને આગળ આવેલા જાય, આવી રીતે પ્રસાદીની વ્યવસ્થા છે।
આ કેમ્પની અંદર દાબેલીનો પ્રસાદ રાખેલો છે ચાલીને જતા ભક્તો માટે. બેન ને આ ભાઈ સરસ મજાની સેવા કરે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે જોઈને મજા આવી એમ કે તે પરિવાર એની રીતે એની ગાડી લઈ અહીંયા જે ભક્તો હાલીને જાય છે તેમની સેવા માટે અહીંયા સાઈડમાં વ્યવસ્થિત ઊભા છે. આપણે જોઈને મજા આવી એટલે અહીંયા આપણે વિડીયો બનાવ્યો. આગળ હજી આપણે વિડીયો સાથે જોડાયેલા રહેજો. જામનગરની નજીક મિત્રો આ કેમ્પ જબરજસ્ત કેમ્પ છે. ખૂબ સુવિધા, આરામ કરવાની એવડી વ્યવસ્થા છે અને પ્રસાદીની પણ જબરજસ્ત વ્યવસ્થા.
હવે આપણે આ કેમ્પની અંદર આવી ગયા છીએ. જામનગર જિલ્લા જેલ પોલીસના જવાન દ્વારા કેમ્પ કરવામાં આવેલો છે. આપણે તમામ ઘણા બધા કેમ્પ કરતા હોય છે, પણ આ એક પોલીસના જવાન પણ કેમ્પ કરે છે. ખૂબ સારી સેવા આપે છે તમામ ભક્તોની. મિત્રો વિડીયો સાથે જોડાયેલા રહેજો. કદાચ મોટો વિડીયો થશે તો આપણે 2 પાર્ટ બનાવશું, એટલે એક પાર્ટ સવારે અપલોડ કરશું, બીજો સાંજે પણ અપલોડ કરી દેશું. કે જે કાંઈ વિડીયો આપણે ઉતાર્યા તે વિડીયો બધા આપણે આપમાં અપલોડ કરી દેશું. અહીંયા વળી એક કેમ્પ છાશની સરસ મજાની ઘાટી છાશ. ધીરે ધીરે આપણે આગળ આવેલા જશું ને આવી રીતે સેવા આપે છે તેમની પણ મુલાકાત લેતા જશું. મિત્રો આ વિડીયા પછીનો પાર્ટ બીજો પણ આવી જશે આમાં, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો. વિડીયો સારો લાગે તો જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખજો. ને આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને વધારે વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો. આપણી આ ચેનલની અંદર કાયમ માટે આવી નવા ધાર્મિક વિડીયો જોવા મળશે. આના પછીનો પાર્ટ બીજો આવી જશે. આજે આપણે રાત્રે જે શૂટિંગ કરીશી એનો એક સરસ મજાના પરિવાર દ્વારા જે સેવા કરવામાં આવે છે એ આપણે વધારે પસંદ આવે, કેમ કે આખો દિવસ કામ કરતા હોય, ધંધા ઉપર હોય, સાંજે ફેમિલી સાથે આવી રીતે સેવામાં આવે છે. જ્યાં ગાડી ભરેલી છે, ઠંડા, આવી રીતે ખૂબ સારી સેવા આપે છે. એટલે આવા લોકો માટે પણ ધન્યવાદને પાત્ર છે. ને ભગવાન દ્વારકાધીશ કાયમ માટે પરિવાર માટે આશીર્વાદ બનાવી રાખે. ધન્યવાદ.